ખર્ચ પર નિયંત્રણ. કામના બદલામાં આપણને જે માસિક પગાર મળે છે તે હોય છે આવક, અને રોજિંદા જીવનમાં વસ્તુઓ અને સેવાઓના બદલામાં આપણે જે પૈસા ચૂકવીએ છીએ તે હોય છે આપણો ખર્ચ. તેમાંથી દરેક માટે ચિંતાનો વિષય હોય છે ખર્ચ. જ્યારે પણ બચત કરવાની સલાહ આપવામાં આવે છે ત્યારે મનમાં પહેલો પ્રશ્ન આવે છે કે કેવી રીતે બચત કરવી. પરંતુ આપણા રોજિંદા જીવનમાં કેટલાક નાના ફેરફારો કરીને આપણે આપણા ખર્ચને ઘટાડી શકીએ છીએ, અને જ્યાં ઓછો વપરાશ હોય ત્યાં બચત કરી શકીએ છીએ. પૈસા બચાવવા એટલે પૈસા કમાવવા. આ ફેરફાર કેવી રીતે શરૂ કરવો તે જાણવા માટે આપણે કેટલીક ટિપ્સ જોવા જઈ રહ્યા છીએ. બિનજરૂરી ખર્ચાઓની યાદી બનાવો. આપણે મહિનામાં જે ખર્ચ કરીએ છીએ તેમાં બે પ્રકાર હોય છે: જરૂરી ખર્ચ અને બિનજરૂરી ખર્ચ. જરૂરી ખર્ચ એટલે જે આપણે ટાળી શકતા નથી, ઉદાહરણ તરીકે ઘરનું ભાડું, વીજળીનું બિલ, કરિયાણા વગેરે. અને બિનજરૂરી ખર્ચ એટલે કે જે આપણે લાઇફસ્ટાઇલ માટે ખર્ચવામાં આવે છે, જેમાં હોટેલમાં ખાવું, ફરવા જવું, સિનેમા હોલમાં મૂવી જોવા જવું, મોંઘા કપડાં અને એસેસરીઝનો ઉપયોગ કરવો વગેરે. આવક વ્યવસ્થાપનનું આદર્શ પ્રમાણ છે તે 50:30:20નું છે. તેમાંથી 50% જરૂરી ખર્ચ માટે છે, 20% બચત માટે છે, અને બાકીના 30%માં બિનજરૂરી ખર્ચ આવે છે. આપણે આ 30%ની યાદી બનાવવાની છે. બનાવેલી યાદી ઘટાડવા વિશે વિચારવું. તમારું કામ માત્ર યાદી બનાવીને પૂરતું થતું નથી, પરંતુ યાદી બનાવ્યા પછી આ 30% કેવી રીતે ઘટાડવું તે વિશે વિચારવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમે મહિનામાં 4 વખત હોટેલમાં જમવા જાઓ છો તો શું તે 2 વાર થઈ શકે છે? ફિલ્મ જોવા સિનેમા હોલમાં જવાને બદલે પોતાના કે મિત્રોના ઘરે આ ફિલ્મ જોઈ શકાય કે નહીં? ઓનલાઈન કે મોલમાં કપડાં ખરીદવાને બદલે કપડાં સિલાઈ કરીને લેવા. જો આ વધારે સસ્તામાં થઈ શકતું હોય તો ચોક્કસથી તેના વિશે જરૂર વિચારો. જો તમે તમારા ખાનગી વાહન દ્વારા મુસાફરી કરો છો તો મહિનામાં 1 કે 2 વાર જાહેર વાહનો દ્વારા મુસાફરી કરો, જેથી બળતણ પાછળ ખર્ચવામાં આવતા નાણાંની બચત થઈ શકે. બ્યુટી પાર્લરમાં થતા ખર્ચને ઘટાડવા માટે મિત્રો એકબીજાને આ સેવા આપી શકે છે. કોઈ પણ ખરાબ આદત વિશે વિચારો જેના પર માસિક ખર્ચ થઈ રહ્યો છે. તમને તે નંબર જોઈને નવાઈ લાગશે, પરંતુ જો તમે આ આદત છોડી દો તો તેના પરનો ખર્ચ તમારી બચત બની શકે છે, અથવા તે આદતને બને તેટલી ઓછી કરવાનો પ્રયાસ કરો. તમને આવા 1 કે 2 વિકલ્પો ચોક્કસપણે મળશે. બસ તેના વિશે યોગ્ય રીતે વિચારો અને 3 મહિના સુધી તેને અનુસરો. તમે ચોક્કસપણે જાણશો કે તમે કેટલી બચત કરી શકો છો. શોપિંગ કરતા પહેલા લિસ્ટ બનાવો. આજકાલ ઓનલાઈન શોપિંગ અને દરેક તહેવાર માટે જ નવા કપડાં ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેનાથી ખિસ્સું ખાલી થઈ રહ્યો છે તેમ કહેવું ખોટું નહીં હોય. ઘર માટે કરિયાણું ખરીદવા માટે મોલમાં ગયા પછી ત્યાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોય છે, અને વિચાર્યા વિના આપણે ઘણી બિનજરૂરી વસ્તુઓ ખરીદીએ છીએ. કપડાં, ગેજેટ્સ, એસેસરીઝના કિસ્સામાં પણ આવું જ થાય છે. આ માટે એક સરળ ટીપ એ છે કે કોઈ પણ ખરીદી કરતાં પહેલાં આપણને ખરેખર શું જોઈએ છે, આપણે તેમાં કઈ ખાસ વસ્તુઓ જોઈએ છે. જેમ કે જો આપણે કપડાં ખરીદવા ઈચ્છતા હોઈએ તો તેનો મટીરિયલ, સાઇઝ, રંગ અને તેની સરેરાશ કિંમત શું હોવી જોઈએ તે નક્કી કરી લો. આ માટે 1 કે 2 કલાક જેવો ચોક્કસ સમય નક્કી કરો. આ સિવાય કેટલાક કપડાં મિસપેશ પણ થઈ શકે છે, જેમ કે સ્કાર્ફ, શર્ટ કે જીન્સ વગેરે. જો તમે ઘરની વસ્તુઓ ખરીદવા માટે મોલમાં જઈ રહ્યા છો તો તેના માટે પણ જરૂરી વસ્તુઓનું લિસ્ટ બનાવીને લઈ જાઓ. આ સાથે જુઓ કે છેલ્લા મહિનાનું કોઈ રાશન અથવા વસ્તુઓ બચી છે કે નહીં, જેના કારણે બિનજરૂરી વસ્તુઓની ખરીદી થતી નથી અને બિનજરૂરી ખર્ચ પણ થતો નથી. આ સાથે જ ઓનલાઈન શોપિંગમાં સમય પણ બગડતો નથી. લોનની વહેલી ચૂકવણી કરવાનો પ્રયાસ કરો. લોનનો અર્થ એ છે કે તમે અગાઉથી ખર્ચ કરેલો છે. આ માટે બેંકે તમને મદદ કરી છે. એટલા માટે શક્ય તેટલી વહેલી તકે લોન ચૂકવવાનો અર્થ એ છે કે એક રીતે બચત કરવી અને નાણાકીય સ્વતંત્રતા તરફ આગળ વધવું. કુલ મળીને લોન કેટલી છે, લોનના માસિક હપ્તાની રકમ કેટલી છે, કોઈ લોન પર વધુ વ્યાજ છે, તેને લેખિતમાં રાખો અથવા એક્સેલમાં તેનું ટેબલ બનાવો. કઈ લોન પર સૌથી વધુ વ્યાજદર છે તેને શક્ય તેટલી વહેલી તકે ચૂકવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેના માટે કોઈ પણ રોકાણના વિકલ્પોનો આધાર લઈ શકાય છે, જેમ કે સારા આવક આપતા ઓછામાં ઓછા 2 કે 3 મ્યુચ્યુઅલ ફંડ દરેક વ્યક્તિ પાસે હોવા જોઈએ તેવું વિશેષજ્ઞ કહે છે.
પરંતુ જ્યારે તમે ઊંચા વ્યાજદરની લોન ચૂકવીને દેવામાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માત્ર એક મ્યુચ્યુઅલ ફંડ લઈને લોનના હપ્તામાં તે રકમ વધારીને શક્ય તેટલી વહેલી તકે લોન ચૂકવવાનો પ્રયાસ કરો. ક્રેડિટનો ઉપયોગ મર્યાદિત રાખો. આજકાલ દરેક બેંક ક્રેડિટ કાર્ડની સુવિધા આપે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેની મર્યાદાના માત્ર 30% જ કરવો જોઈએ. તેમ છતાં જો કોઈ કારણોસર તેનો વધુ ઉપયોગ થયો હોય અથવા ક્રેડિટ કાર્ડ ઉપર અમુક રકમ બાકી હોય તો તેને ઝડપથી ચૂકવવાનો પ્રયાસ કરો. આ માટે કાં તો 30% જે બાકી અથવા ટાળી શકાય તેવી ચીજો પરના ખર્ચ થઈ રહ્યો હોય તો તેવા ખર્ચને ઘટાડી શકાય છે. બીજો વિકલ્પ જણાવવામાં આવે છે કે બજેટ માટે જે આવક રાખવાની હોય તેના 20% 5% કાઢી લો અને ક્રેડિટ કાર્ડ જેવી ટૂંકા ગાળાની લોન ઝડપથી ભરપાઈ કરો, પરંતુ તે બાદ 5% ફરીથી બચતની ટકાવારીમાં વધારો કરવો જોઈએ. રોકડનો ઉપયોગ કરો. માન્યું કે આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ અને દરેક વ્યક્તિએ તેના પર કુશળતા પ્રાપ્ત કરવી જરૂરી છે, પરંતુ જ્યારે ખર્ચને નિયંત્રિત કરવાની વાત આવે છે ત્યારે શોપિંગ માટે જતી વખતે ઓનલાઈન પેમેન્ટને બદલે જો આપણે ચોક્કસ રકમ પોતાની પાસે રાખીએ તો ખર્ચને નિયંત્રિત કરી શકાય છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે વસ્તુ તેની કિંમત જોઈને ખરીદવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ વસ્તુ રોકડ ચૂકવીને ખરીદવાની હોય ત્યારે તે વસ્તુ તમારી પાસે જેટલી રોકડ હોય તે પ્રમાણે ખરીદવામાં આવે છે. ફરી એકવાર તેનો તફાવત સમજી લઈએ. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે વસ્તુ તેની કિંમત જોઈને ખરીદવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ વસ્તુ રોકડ ચૂકવીને ખરીદવાની હોય ત્યારે તે વસ્તુ તમારી પાસે જેટલી રોકડ હોય તે પ્રમાણે ખરીદવામાં આવે છે. મતલબ કે ખર્ચનું નિયંત્રણ તમારા હાથમાં છે. ખર્ચને નિયંત્રિત કરવાના આવા ઘણા વિકલ્પો વ્યક્તિગત સ્તરે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આ કેટલીક સામાન્ય ટિપ્સ છે જે બધાને લાગુ પડી શકે છે.